ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી। ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા દ્વારકાદાસ ડોમડિયા। ગીર સોમનાથ જિલ્લા પંચાયતનો પ્રમુખ બન્યા શારદાબેન બામણિયા। દંડક તરીકે દર્પિત ડોડિયાની વરણી થઈ તો શાસક પક્ષના નેતા તરીકે મોહન સોલંકીની પસંદગી કરવામાં આવી। કારોબારી ચેરમેન તરીકે મહેન્દ્ર પીઠિયાની વરણી કરવામાં આવી છે। ગીર સોમનાથમાં પણ આ તમામ પદાધિકારીઓની વરણી કરવામાં આવી। ગીર સોમનાથ જિલ્લા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે દ્વારકાદાસ ડોમડિયા। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી। સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે રંજનબેન ભૂસડિયાની જાહેરાત કરવામાં આવી તો પ્રમુખ તરીકે પાયલબેન પટેલના નામની જાહેરાત થઈ। કારોબારી ચેરમેન તરીકે અજયસિંહ રાણાની વરણી થઈ તો પક્ષના નેતા તરીકે લીલાબેન સામણની વરણી થઈ। દંડક તરીકે રાયમલભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી છે। સુરત જિલ્લા પંચાયતના હોદ્દેદારોની પણ વરણી કરવામાં આવી છે। જિલ્લા પંચાયતના પ્રમુખ બન્યા છે રંજનબેન ભૂસડિયા। ઉપપ્રમુખ તરીકે પાયલબેન પટેલની જાહેરાત થઈ। તો ભાવનગર જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખનું નામ પણ લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે। જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે અશોક લાધવાનું નામ લગભગ નક્કી છે। ઉપપ્રમુખ તરીકે સુજાનસિંહ ગોયલનું નામ નક્કી। આવતીકાલે આ અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે। આવતીકાલે પ્રમુખ અને ઉપપ્રમુખના નામની સત્તાવાર જાહેરાત થશે।